ગારિયાધાર શહેરમાં પાણીનો બેફામ વેડફાટ થતા તંત્ર ઘોર નિંદ્રામાં છે। ગારિયાધાર શહેરમાં આવેલ નગરપાલિકા રોડ પર જ પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો હોવા છતાં નગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં છે। આ રોડ પર નગરપાલિકા નહીં પણ એમ.ડી. પટેલ હાઈસ્કૂલ, જીબી કચેરી, ન્યાય મંદિર, ધાર્મિક સ્થળો તેમજ ધારાસભ્યોનું રહેણાંક વગેરે આવેલ છે તથા તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં સૂતું છે। હજુ ગઈકાલે જ આ રસ્તા પર હર ઘર તિરંગા યાત્રા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો। આ તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ જોડાઈ ગર્વભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રભાવના ઉજાગર કરી હતી। તે વિડીયોમાં આપ જોઈ રહ્યા છો। પરંતુ આ નગરપાલિકાની ક્યારેય રાષ્ટ્રભાવના જાગશે અને રાષ્ટ્રના નાગરિકોને આ ખાબોચિયા પાણીથી ભરાઈ રહેતા રસ્તાઓથી ક્યારે આઝાદી મળશે। આ તિરંગા યાત્રામાં મામલતદાર સૌનો આભાર માને છે અને માનવો જ પડે ને, કારણ કે તંત્રની નિષ્કાળજી હોવા છતાં આ દેશ માટે પોતાની રાષ્ટ્રભાવના ઉજાગર કરતા શહેરીજનો તેમજ વિદ્યાર્થીઓ નજરે જોવા મળે છે। અરે સાહેબ, આમ જનતા તંત્રનો આભાર માને તેવું કંઈક કરી બતાવો સાહેબ। તંત્ર તો ખાલી સરકારી કાર્યક્રમને કે કોઈ નેતાઓ આવે ત્યારે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગતા હોય તેવું જોવા મળે છે। ખેર છોડો, અહીં તો આવું ચાલ્યા જ રહેવાનું છે, કારણ કે અહીં મોટી મોટી વાતોના બંગડા ફૂંકતા રાજકીય નેતાઓ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું તંત્ર સામે કંઈ ઉપજતું નહીં હોય તેવું લાગી રહ્યું છે। જે કેસની ગુજરાતી સાથે અશોક ચૌહાણ, ગારિયાધાર। આજરોજ ગારિયાધારના આંગણે સમસ્ત પદાધિકારીશ્રીઓ, ગ્રામજનો, વિદ્યાર્થી બાળકો અને સમસ્ત નગરજનો દ્વારા જે તિરંગા યાત્રા યોજી છે અને એમાં જે ઉત્સાહ બતાવ્યો છે ખરેખર લાગેદાર છે। આવનાર આપણા પ્રધાનમંત્રીશ્રીની વૃદ્ધ દ્રષ્ટિને ધ્યાનમાં લઈને આવી જે તિરંગા યાત્રા આપણે મળી છે તેના દ્વારા આપણે રાષ્ટ્રપ્રેમને પ્રજ્વલિત કરી શકીએ છીએ। એ તમને યશ આજના સફળ અને યશસ્વી પ્રધાનમંત્રીશ્રીને આપું છું અને સમગ્ર પદાધિકારીઓ, ગ્રામજનો, વિદ્યાર્થી બાળકો, શિક્ષકો, તમામ મારો સ્ટાફ પણ પૂરો આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।